આગેવાનોએ ટકોર કરી આ સમાજની વાત સ્વીકારી લીધી. મોટા ભાગના સમાજોમાં પ્રી વેડિંગ બંધ થઈ ગયું, ને જ્યાં ચાલુ છે ત્યાં આપણી સંસ્કૃતિ મુજબનું પ્રી વેડિંગ થાય છે કે ગાયો દોતા હોય, બળદગાડું હાલતું હોય, વાડીએ જતા હોય, છાસ કરતા હોય, આ પ્રકારનું પ્રી વેડિંગ આપણે કરવા માંડ્યા. આ આપણા સમાજની સમજદારી છે. જેટલું ઝડપથી આપણે સ્વીકારીએ છીએ અને ખબર પડે કે આ ખોટું છે, એટલે એટલી જ ઝડપથી આપણે એનો ત્યાગ પણ કરીએ છીએ. આ સમાજનો પ્લસ પોઈન્ટ છે. આ ઉદ્યોગપતિઓને ખબર છે, આપણે કોર્નોકાર્પસ નામનું ઝાડવું લાવીને વાવી દીધા, પછી 2 મારે ખબર પડી કે આ તો એની માને નુકસાન કરે છે પર્યાવરણને, તો રાતોરાત કાઢી નાખ્યા. એમાં સમાજ ભૂલમાં સ્વીકારી લે કોઈ વાત, પરંતુ એને ટ્યુબલાઇટ થાય, આવા આગેવાનો જ્યારે ઝાટકો આપે ત્યારે તરત સારી વાત સ્વીકારી લે છે. આ દાંડિયા નામનું દૂષણ, હું એને ડિસ્કો દાંડિયા ક્લાસ કહું છું. એ ગરબા ક્લાસીસ નથી, એ તો છાત્રાલયમાં ગરબા ક્લાસીસ થવાના છે. બાકી ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે. આ ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર હ્યુમન સાયકોલોજી મુજબ તમે માધુરી દીક્ષિતને વાંદરાને એક રૂમમાં પૂરી દો ને, તો એને વાંદરાને માધુરી દીક્ષિત આરે પ્રેમ થઈ જાય. તો આપણે તો માણસ છીએ. વલ્ગર ગીતો વાગતા હોય, હિન્દી પિક્ચરના સોંગ વાગતા હોય, લવ પ્રેમના ડિસ્કો હાલતા હોય, અને વલ્ગર સ્ટાઇલથી આપણને કોઈ ગરબા શીખડાવતું હોય, તો હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે 20 દિવસ સુધી રાતે 10 વાગે સુઈ જાઓ તો તમને ટેવ પડી જાય 10 વાગે ઉઠવાની. અને હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે 5 વાગે ઉઠવાની ટેવ પડો તો 21મા દિવસે તમે ઓટોમેટિક 5 વાગે ઉઠી જાઓ. તો આમાં દીકરીઓનો વાંક નથી. જ્યાં જ્યાં ભૂલ થઈ છે ત્યાં માત્ર દીકરીઓનો વાંક નથી. એટલે એને 100% આપણે દોષિત પણ નથી કરતા. એ પરિસ્થિતિ, સમય, સંજોગો જે નિર્માણ થયું છે 90 દિવસ સુધી, એના કારણે આપણી બેન દીકરીઓ આવા લફંગાઓ, આવા લુચ્ચાઓ, આવા રોમિયો, આવા આવારા તત્વો, આવા વ્યસનીઓના જાળમાં ફસાય છે મિત્રો. અને આખું સ્કેન્ડલ ચાલે છે પટેલોની છોકરીઓને બાઈઓને ફસાવાનું. એનું કારણ એ છે કે એને બ્લેકમેલ કરી અને એની પાસે પૈસા પડાવવા થાય. એ પ્રેમ છે જ નહીં મિત્રો. આખે આખું ષડયંત્ર મોરબીની અંદર અને ગુજરાતની અંદર આવા આવારા તત્વો ચલાવે છે. હું એમ કહેતો જ નથી કે બધા જ દાંડિયા ક્લાસીસ વાળા ખરાબ છે, બધા જ શીખડાવવા વાળા ખરાબ છે, પરંતુ અહીંયા તો 90 દિવસ સુધી ટાઈમ ટુ ટાઈમ ફિલ્ડિંગ તમારી પાછળ જે ભરે છે ને, એ આવારા તત્વો તો ચોક્કસ મેલી મુરાદથી તમારી પાછળ આવે છે. આપણે એવું વાતાવરણ શું કામ આપીએ? આપણે એ પરિસ્થિતિનું નિર્માણ શું કામ કરીએ કે જેથી કરીને આપણે પછી પૈસા કેવું પડે? હું છાતી ઠોકીને કહું છું, જેમ મેં વ્યાજવટામાં કીધું હતું કે એક ગામ એવું બાકી નથી કે જેમાં 5 છોકરાએ વ્યાજવટામાં ઘર બહાર વેચાણ હોય કે ખેતરમાં વેચા હોય. 10 જણા. આવું એક ગામ, એક તળું, જેને આપણે કઈ કુટુંબનું મોટું તળું, એવું તળું નહીં હોય કે જેમાં 1-2 છોકરાઓ આ વ્યાજવટામાં ફસાણા ન હોય અને એને જમીન કે મકાન વેચવા ન પડ્યા હોય. એવી રીતે હું ચેલેન્જ સાથે સભાનતાથી આ મીટિંગમાં કહું છું કે એક ગામ એવું નહીં હોય, એક મોટી એવી સોસાયટી નહીં હોય કે જેમાં આપણી કોઈ બેન દીકરીનો શિકાર ન બની હોય. પરંતુ આપણે મર્યાદામાં માનતો સમાજ છીએ, આબરૂમાં માનતો સમાજ છીએ, અને કોણ જાણે કેવડી ભાગડી આબરૂ નામની આપણે પહેરાવી દીધી છે કે ગમે તે વાત હોય આબરૂ જશે, આબરૂ જશે. ઘણા મિત્રો મને કહે કે મનોજભાઈ મારી આબરૂ જાય, મેં તું કરે શું કે પાનનો ગલ્લો હલાવું છું, ચાની કીટલી હલાવું છું, દાબેલીની લારી હલાવું છું. અરે ભલા માણા, તારા ઘર ઉપર આવી ગયું ને તું આબરૂની વાત કરેશ? એમ કે મને બીક લાગે છે ને મારી ફાટે છે આ લુખા વામે. કહેવાની તૈયારી હોવી જોઈએ મેં કીધું. અને અમે તમારી જોડે છે. હું તમને આ સમાજને અહીંથી આહવાન કરું છું, કોઈ ચમરબંધીનો દીકરો આ વિસ્તારમાં નથી. જેની મોઈસે લીંબુ લટકતા હોય ને એને કહી દેજો કે અમે આવવા તૈયાર છીએ, લડવા તૈયાર છે. આખી ફોજ છે. અને જે મિત્રો રાતે 400-500 બાઇક લઈને આવ્યા હતા ને બધા આ દાંડિયા બંધ કરાવવા, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમારા કારણે આજે આ કાર્યક્રમ થયો છે. એમાં બધાના નામ લેવાની મારે જરૂર નથી, પણ જે મિત્રો એક આહવાને રાત્રે બાઇક કાર લઈ અને 1 વાગ્યા સુધી આ દાંડિયા ક્લાસીસ બંધ કરાવવા માટે નીકળ્યા હતા ને, એ બધાનો ફરીથી હું આ સ્ટેજ ઉપરથી આભાર માનું છું. મિત્રો, ડરવાની જરૂર નથી. અહીંયા આપણા સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, આગેવાનો, નેતાઓ બધા જ પક્ષના બેઠા છે. ત્યારે હું આહવાન કરું છું, આ સમાજને કાંઈ જરૂર નથી.
માત્ર ને માત્ર હિંમતની જરૂર છે ને એના બજારમાં ક્યાંય ઇન્જેક્શન મળતા નથી. માત્ર ને માત્ર નિડરતાની જરૂર છે તમારે. માત્ર ને માત્ર તમારા મનમાં જેટલી સમસ્યાઓ ઘર કરી ગઈ છે ને, ડર કરી ગયો છે ને, એની પાછળ કોઈ જવાબદાર હોય તો તમે પોતે છો. મેં એવા કેટલાય લોકોને જોયા છે કે વ્યાજ વટાની અરજી કરીને એકલો મોકલી તો અડધેથી પાછો આવતો રહે, ગોતવા જવો પડે, અમારે ભેગા મોકલવા પડે અમારા મિત્રોને, અને પછી એ જ માણસ એટલો નિડર થઈ જાય. અમારો વિનાયક મેરજા અહીંયા હોય તો ડરી ડરીને 8 મહિના ભાગી ગયો ગામ મૂકીને, અને હવે પોલીસ સ્ટેશનમાં 24 કલાક પડ્યો રહે છે. માત્ર જરૂર આ સમાજને હનુમાનની જેમ યાદ કરાવવાની છે કે તમે કોના વંશજ છો, તમારી પાછળ કોનું પીઠબળ છે. હું આ સ્ટેજ ઉપરથી તમને જાહેરમાં કહું છું મિત્રો કે તમારી પાછળ આ આગેવાનો સહિત પાટીદાર યુવા સેવા સંઘના 17,000 કાર્યકર્તાનું પીઠબળ છે તમારી પાછળ. રાત્રે 2 વાગે તમે ફોન કરજો, અને જેને જેને ફોન કર્યા છે એને ખબર છે કે રાતે ફોન ઉપડ્યો છે, અને રાત્રે 2 વાગે લુખાને ફ્લેટમાંથી કાઢી અને જાહેરમાં માફીનો વિડીયો પણ મુકાયો છે. જોયો હશે બધા એ ગ્રુપમાં.